અરવલ્લી જિલ્લાના મોડાસામાં પંચાયત સિંચાઈ વિભાગની નકલી કચેરી ધમધમતી હોવાનો આક્ષેપ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યો છે। મોડાસાના તિરુપતિ રાજ બંગલોઝમાં આ કચેરી ધમધમતી હતી, જ્યાંથી તપાસમાં ખોટા બિલ અને સિક્કા મળ્યા છે। નકલી કચેરીને લઈને વિભાગના જ કેટલાક અધિકારીઓની સંડોવણી હોવાનો દાવો ધવલસિંહે કર્યો છે। ધારાસભ્યની રજૂઆત બાદ ડેપ્યુટી ડીડીઓએ તપાસ હાથ ધરી હતી। વધુ એક તિજોરી દસ્તાવેજો સાથે મળી આવી છે। તપાસમાં એક પીઆઈ, એક પીએસઆઈ પણ જોડાયા હતા। બંગલોમાંથી કોરી બુક્સ, કોરા બિલ, અલગ અલગ તાલુકાના એન્જિનિયરોના 50 થી 60 જેટલા સિક્કાઓ પણ મળી આવ્યા છે। ઘટનાને લઈ મોડાસા ટાઉન પોલીસ પણ ત્યાં પહોંચી હતી। આ કચેરી સિંચાઈ વિભાગના નિવૃત્ત અધિકારી દ્વારા જ ચલાવવામાં આવતી હોવાની આશંકા સેવાઈ રહી છે। હાલ તો સમગ્ર મામલે નાયબ ડીડીઓ દ્વારા ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ વિવિધ રેકોર્ડ, તાલુકા સિંચાઈ વિભાગના સિક્કા સહિત કોમ્પ્યુટર અને પ્રિન્ટર સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે, જેની કમિટીની રચના બાદ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે। નકલી કચેરી કઈ નથી। હું 6/23 ની અંદર નિવૃત્ત થયેલો છું। હાલ જે કાર્યપાલક ઇજનેર છે નવા છે, એમને 2 કેસ જૂના, એક ક્યુમ્યુલેટી અને મોટી મોરી, એમના જવાબ સરકારશ્રીમાં કરવાના હતા। એટલે એ મારી પાસે જવાબ માટે એક જૂનો વ્યક્તિ છે, એ મારી જોડે આવ્યા હતા। તો એ જવાબ જ કરતા હતા અને ફાઇનલ સ્ટેજે હતો અને આપણા ધારાસભ્યશ્રી અને બીજા જે એમના સાથે ભાઈઓ હતા એ જોડે આવ્યા। બાકી કઈ અહીં કોઈ કચેરીના સિક્કા અને એ તો જે તે મારા વખતના અહીંયા પડ્યા છે ઓફિસે, ત્યારે હું કામ કરતો હતો। સિક્કા કંઈ એવું કંઈ એનો ગેરઉપયોગ થતો નથી, એ ધૂળ હાલતમાં જ હશે। અરવિંદ એમ પ્રજાપતિ, ડેપ્યુટી ડીડીઓ અરવલ્લી। માન્ય ધારાસભ્યશ્રીના ટેલિફોનિક સમાચાર મળતા માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી અને આરએસી સાહેબની સૂચનાથી અમે સ્થળ ઉપર હાજર છીએ અને માન્ય ધારાસભ્યશ્રીની હાજરીમાં, મીડિયાની હાજરીમાં સ્થળ ઉપરથી જે કંઈ પણ મળ્યું છે એનું અમે રોજકામ કર્યું છે અને એને અમે અહીંયા કસ્ટડીમાં લીધું છે અને એના આધારે અમે ત્યાં ઉપર મોકલીશું અને ઉચ્ચ કક્ષાએથી જે કંઈ પણ તપાસ કમિટી કરી અને નિયમાનુસાર કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું। એ હવે તો પંચરોજ કામ છે, એ આખું બહુ એક મોટું લિસ્ટ છે, તો હવે પંચરોજ કામ એ તપાસનો જ વિષય છે। તપાસ થયા પછી જે કંઈ પણ નિયમાનુસાર કાર્યવાહી કરવાની થતી હશે એ બધી ચોક્કસથી કરવામાં આવશે। હું એનએલ પરમાર, કાર્યપાલક ઇજનેર અરવલ્લી સિંચાઈ વિભાગ મોડાસા। હાલ હું રનિંગ કર્મચારી છું અહીંયા કાર્યપાલક ઇજનેર તરીકે। હું છેલ્લા 8 મહિનાથી આ કચેરીમાં સર્વિસ કરી રહ્યો છું। મારા માટે આ પંચાયત વિભાગ છે નવું હતું, અત્યાર સુધી મેં સ્ટેટમાં જ નોકરી કરી છે। હવે જૂના કોઈ કેસ હોય એનો કંઈ બી પ્રોબ્લેમ થાય, કંઈ બી જાણવું હોય સરકારમાં, કંઈ કેસોને સંલગ્ન માહિતી મારે આપવી હોય તો નિવૃત્ત કાર્યપાલક ઇજનેર શ્રી PM ડામોર સાહેબ પાસે મારે ક્યારેક ફોન ઉપર, અને એમની જો તબિયત ઉંમરના હિસાબે સારી ના હોય તો હું પણ રૂબરૂ આવી જાઉં છું અને એવા જ 1-2 કેસ લઈને સિમલેટી તળાવ અને મોટી મોરી, આ 2 કેસ જે છે 2015-16ના કેસો હતા। એ કેસમાં સરકારશ્રીમાંથી મને 2 દિવસમાં કીધું કે આનો જવાબ કરો। મારે એસી સાહેબ, મારા અધિક્ષક ઇજનેરશ્રી સાહેબ જોડે મારે આજે પણ વાત થઈ, ગઈકાલે પણ વાત થઈ અને સાહેબે પણ જે કંઈ સુધારવાનું સુધાર્યું હતું, મેં મારો જવાબ મારી રીતે કર્યો હતો, પણ એમાં ખૂટતી કરતી જે કંઈ બાબતો હતી MBને લગતી, એ બાબતો પછી મને બહુ આઈડિયા ના આવ્યો। એટલે મારે જૂના કાર્યપાલક ઇજનેરશ્રી જે હતા એ મારા આગળ 8 મહિના પહેલાં જ રિટાયર થયેલા છે, તો મારે એમને પૂછવાની ફરજ પડે છે અને જૂનો રેકોર્ડ એમને યાદ હોય, એમને ખબર હોય, એટલા માટે મેં એમનો સંપર્ક કર્યો હતો અને આજરોજ એમનું જે ભાડાનું મકાન રાખેલું છે તો એમાં મને કીધું કે સાહેબ તમે અહીંયા આવો, આજે ગરમી છે તો મારથી નહીં તો એમને ઉંમરની હિસાબે હું આવ્યો નહીં, હું નહીં આવી શકું। એટલે હું પોતે આવ્યો, હું પોતે 2 MB લઈ આવ્યો હતો કેસનો રિલેટેડ, કે મોટી મોરીમાં જે તળાવ છે એની 2 MB હું પોતે લાવ્યો હતો। કાર્યપાલક ઇજનેરનું ક્લાસ 1 ઓફિસર છું, જવાબદાર અધિકારી છું, એટલે હું પોતે જ લઈ આવ્યો હતો અને પોતે જ જવાબ કરીને હું પાછી લઈ જવાનો હતો અને એટલા જવાબ ચાલુ હતા એટલામાં આ બધું ખબર નહીં શું થયું એ, હું જવાબ મારો કરીને હું નીકળવા તૈયારી કરતો હતો। એટલામાં આ MLA સાહેબે એમની ટીમ બધી આ બધું કે તમે ખોટું કરી રહ્યા છો, તમે આ ઓફિસો ચલાવી રહ્યા છો આડી અવડી, પણ એવું કંઈ છે નહીં આડી અવડી। મારા સિક્કા મારી ઓફિસમાં હોય છે, અહીંયા શું છે હું કંઈ જાણતો નથી અને એમાં હું પોતે મારા સહીથી જ અત્યારે
ઓફિસોના વ્યવહાર થાય છે, નહીં કે જૂના પીએમ ડામોર સાહેબ. બરાબર. આજે હું જે કરું છું મારી સહીથી જ સરકારમાં થયા છે વ્યવહારો, અને સરકારશ્રીમાં પણ તપાસ કરવી હોય તો કરી શકાય છે. અનનોન નંબરથી વ્યક્તિ ખૂબ સારો લાગ્યો, સજ્જન લાગ્યો, રોઈ ગયો કે સાહેબ મને બિલ લેવું હોય તો મારે ધક્કા એટલા ખાવા પડે છે, અને રોતા રોતા એણે મને ફોન કર્યો હતો કે સાહેબ આવી ડુપ્લિકેટ ઓફિસ તિરુપતિ બંગલોઝની અંદર ચાલે છે. એટલે છેલ્લા 7-8 દિવસથી હું વોચ કરી રહ્યો હતો. છેલ્લા 10-15 દિવસ પહેલાં 3 આમ ચાલુ હતું. મને બાતમી તો એવી હતી જ કે 3 વર્ષથી કે આવી કોઈક ઓફિસ ચાલી રહી છે ક્યાંક અરવલ્લી જિલ્લાની અંદર. મેં કલેક્ટરશ્રી ને એસપીશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું. બંને જણા પ્રયત્નમાં હતા ને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી, અને ખૂબ મદદ પણ કરી છે કલેક્ટરશ્રીએ. એસપી સાહેબે પણ ખૂબ મદદ કરી છે. મારી સામે ડીડીઓને કીધું હતું કે આ તપાસ તમારા પંચાયત વિભાગની છે, તમે આની તપાસ કરો કે આ ગાડી આવું ચાલી રહ્યું છે. પરંતુ એમાં શું થયું એ હું જાણતો નથી. ડીડીઓશ્રીએ કેટલી તપાસ કરી, પરંતુ આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો. સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ્યું. મને તો શંકા જ હતી માત્ર, હું એવું માનતો નહોતો કે આવું હોઈ શકે કંઈક, પરંતુ હજુ સુધી પણ મને શંકા છે, અને હું આ શંકાના દોર પર જ કહું છું. ત્યાં હું ખોટો પણ હોઈ શકું, પણ અધિકારીઓ પર એટલો વિશ્વાસ મૂકું છું. પરંતુ અહીંયા અધિકારી જ હતા બેઠેલા, એટલે કેવી રીતના તપાસ થશે એવું જાણતો નથી. પરંતુ પારદર્શકતાથી માન્ય મુખ્યમંત્રી શ્રી કામ કરી રહ્યા હોય, એક પણ કરપ્શનનો દાગ ભારતીય જનતા પાર્ટી પર ના હોય, પણ અમુક કર્મચારીઓ આ પ્રકારની વર્તણૂક કરતા હોય તો એને ખુલ્લાનું ઉજાગર કરવાની ફરજ અમારી આવે છે. એવા સંજોગોની અંદર આજે તપાસ કરતા સ્થળ ઉપર પહોંચ્યો. મને 2 MB બુક મળી, થોડા પેપરો મળ્યા. એક તિજોરીની અંદર 6 થી 7 MB બુક કોરી મળી. બીજા ખાના અધિકારીના આવતા પછી મેં ખોલ્યા, જોયું તો અંદર 2 થી 3 ખાનાઓની અંદર ઓછામાં ઓછા 50 થી 60 સિક્કાઓ પડ્યા હશે, અલગ અલગ તાલુકાના એન્જિનિયરના સિક્કાઓ પડેલા. એટલે મને એમ લાગ્યું કે હવે તો એવો વિશ્વાસ સાથે કદાચ હું કહી શકું છું કે આ કદાચ બોગસ જ અહીંયા હોય. અહીંયા એક કોમ્પ્યુટર પણ છે, જો એ કોમ્પ્યુટરને પરફેક્ટથી તપાસ કરવામાં આવે, અને એ જે પ્રિન્ટરો છે, પ્રિન્ટરોમાં કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી, એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે, આ દાખલો બેસાડવા માટેની જરૂર છે. અને જે પ્રકારે મેં આ જોયું છે ત્યાંથી મને પણ પોતાને દુઃખ થયું છે કે મારા જિલ્લાની અંદર આ પ્રકારની વાત હોય. સ્થળ ઉપર ક્યાંય કામ થયા નથી. છેલ્લા 3 વર્ષના કામો તપાસવામાં આવે તો 70% કામો સ્થળ ઉપર થયા નથી. એકના એક કામના બીજી વખત બિલ મૂકવામાં આવ્યા છે. ભૂસ્તર ખાતાની ગ્રાન્ટની મેં તકેદારી આયોગમાં ફરિયાદ કરી, બંને જગ્યાએ મેં ફરિયાદ કરી છે. જે રીતે આરો પ્લાન્ટ કે આ બીજી વાતો કરું એ તમામ પ્રકારની મેં પહેલાં પણ પ્રેસ કોન્ફરન્સ કરી છે, ને હજુ સુધી વરસ થયું પણ મને એની અંદર જવાબ મળ્યો નથી.